તમને આ વાર્તાની અંદર જણાવીશ કે મારા પતિને છોડવા માટે એક પોલીસવાળાએ અને વકીલ મારી સાથે આખી રાત એવો ખેલ ખેલ્યા. મિત્રો, મારું નામ કાંચના છે અને મારી ઉંમર 32 વર્ષની છે. મારો રંગ ગોરો અને હું ખૂબ જ સુંદર દેખાઉં છું. આ વાત એ સમયની છે જ્યારે અમે ગુજરાતથી યુપીની અંદર કામ કરવા માટે ગયા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે અમે ફરી વખત ગુજરાતમાં આવી ગયા. આ ઘટના યુપીના ગયા 4ની છે. તે સમયે ઘરમાં હું, મારા પતિ, મારી સાસુ અને મારી નણંદ રહેતા હતા. મારા લગ્નને હજી ફક્ત 6 થી 7 મહિના થયા હતા. મારા પતિ બહાર કામ કરતા હતા, પરંતુ તેના થોડા સમય માટે રજાઓ ચાલી રહી હતી. મારા પતિને શરાબ પીવાની આદત હતી. એક સમયે મારા પતિ શરાબ પીને ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક એક છોકરાને ઘાયલ કરી દીધો. ઘરે એક પોલીસવાળાનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે તારા પતિ અત્યારે પોલીસ સ્ટેશનમાં છે. હું ખૂબ જ ડરી ગઈ અને ઘરના બધા અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો મારા પતિ ત્યાંની જેલની અંદર હતા. પોલીસ ઇન્સ્પેક્ટર ખૂબ જ ગુસ્સામાં જોરથી બોલ્યો, તારા પતિએ શરાબના નશામાં મારા છોકરાને કારથી ઘાયલ કરી દીધો છે. તેની સાથે હું જોરદાર કેસ બનાવવાનો છું. તેની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા અને તેના અવાજમાં ખૂબ જ ગુસ્સો હતો. માહોલ ગંભીર અને શાંત થઈ ગયો. પોલીસ ઇન્સ્પેક્ટર ખૂબ જ મોટો અને મૂછોવાળો હતો. તેને થોડી નાની દાઢી પણ હતી. મેં કહ્યું, સાહેબ, તેના તરફથી હું માફી માંગુ છું અને તેને હું આજીજી કરવા લાગી. તો તેણે હવાલદારને કહ્યું, હવાલદાર, ધોકો પડ્યો ને? મારા પતિને પીઠ ઉપર 1-2 વાર કરી દીધો. તો મારા સાસુને મારી નણંદ બંને સાથે હું પણ રોવા લાગી અને તેને વિનંતી કરવા લાગ્યા. હું રડતા બોલી, સાહેબ, પ્લીઝ તેને માફ કરી દો. પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યો, હું તેને કેવી રીતે છોડી દઉં? તેણે મારા છોકરાને મારવાની કોશિશ કરી છે. આજ આખી રાત હું તને અહીંયા રાખીશ અને તેની એવી હાલત કરી નાખીશ કે તે ગાડી આંકતા પહેલાં 100 વાર વિચાર કરશે. અમે બધા તેને વિનંતી કરી રહ્યા હતા. અચાનક મોઢામાંથી એક એવી વાત નીકળી ગઈ કે સાહેબ, તમારે કેટલા પૈસા જોઈએ છે? તો તે ગુસ્સાથી ઊભો થયો અને મને ઘૂરીને જોવા લાગ્યો અને બોલ્યો, શું હું તને રિશ્વતખોર લાગુ છું? પૈસાના બદલામાં તો હું તને કોઈ દિવસ નહીં, પણ મેં વિચાર્યા વગર કહી દીધું. તો તમારે શું જોવે છે? મારી વાત સાંભળીને તે કૂતરાની જેમ મારી સામે જોવા લાગ્યો અને હું તરત જ સમજી ગઈ અને મનમાં બોલી કે તું જે વિચારે છે તે તને ક્યારેય નહીં મળે. હું તને આ ક્યારેય નહીં આપું. મેં મારા સાસુને કહ્યું, ચાલો આપણે વકીલ પાસે જઈએ. અમે સાંજે 9 વાગ્યે એક વકીલ પાસે ગયા. તેની સાથે વાત કરી અને તેની વકીલની સાથે અમે પોલીસ સ્ટેશને આવ્યા. પછી વકીલ અને ઇન્સ્પેક્ટર વાત કરવા લાગ્યા. ઘણી વાર વાત કર્યા પછી તે બંનેની વચ્ચે ગરમાગરમી થઈ અને તેની વાતોથી એવો રસ્તો નીકળ્યો કે તે સાંભળીને અમે બધા ગભરાઈ ગયા. કારણ કે હવે આ કેસ કોર્ટની અંદર રહેશે અને ત્યાં સુધી મારા પતિ જેલમાં રહેશે. પરંતુ એક વાતનો સંતોષ હતો કે તે પોલીસ મારશે નહીં. અમે બધા પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી ગયા. બહાર આવ્યા પછી હું થોડી વાર માટે મારા પતિને મળવા ગઈ. જ્યારે હું તેને અંદર દાખલ થઈ તો મેં જોયું કે પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલ બંને જોરથી હસી રહ્યા હતા. પોલીસવાળો બોલ્યો, હવે આપણી જાળમાં ફસાઈ ગઈ છે. મિત્રો, જો એક વખત એ મળી જાય તો મજા આવી જાય. તેથી હું કાચે ખાઈ જઈશ. પોલીસવાળો બોલ્યો, અરે મળશે કેમ નહીં? અમે બંને હસી રહ્યા હતા. તેની વાત સાંભળીને મારા પગ નીચે જમીન સરકી ગઈ. હું ડરના લીધે અંદર ના ગઈ અને પાછી બહાર આવી ગઈ. અમે બધા ઘરે આવ્યા. હું મારા રૂમમાં આવીને વિચારવા લાગી, હું ક્યાં ફસાઈ ગઈ? આ બંને તો મારી પાછળ પડી ગયા છે અને ઉપરથી મારા પતિ પણ તેની કેદમાં છે. વિચારતા હું ક્યારે સૂઈ ગઈ મને ખબર ના રહી. સવારે 7 વાગ્યે જ્યારે હું ઉઠી, જલ્દી નાહી ધોઈ નાસ્તો બનાવ્યો અને બધાએ નાસ્તો કર્યો. હું એકલા જ પોલીસ સ્ટેશને જતી રહી. આજે મેં સુંદર મજાની સાડી પહેરી હતી અને હું થોડોક મેકઅપ કરીને પણ ગઈ હતી અને સીધો જ પોલીસ ઇન્સ્પેક્ટરની સામે બેસી ગઈ અને કહ્યું, જુઓ સાહેબ, મારે કોર્ટ કચેરીના ચક્કરમાં નથી પડવું.
તમે પ્લીઝ ગમે તેમ કરીને મારો કેસ પૂરો કરી નાખો. હું જાણું છું કે આ બધું તમારા હાથમાં છે. મારા પતિએ જાણી જોઈને તમારા છોકરાની સાથે ગાડી નહોતી ફટકારી. તે વસ્તુ એક નસીબના જોગ હતી. તેને લીધે હું તમારી પાસે માફી માંગુ છું. તમે મને કંઈ પણ કરો, પણ આ મામલો પતાવી દો. મારી વાત સાંભળીને તેના ચહેરા પર ખુશી આવી ગઈ. તે મને સાફ સાફ દેખાઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે માછલી જાળમાં ફસાઈ ગઈ છે. પણ વિચારી લીધું હતું કે જ્યારે હું કુંવારી હતી ત્યારે મેં ઘણી ક્રિકેટ મેચ અને કેરમ રમીને મોજ કરી હતી. હવે હું મારા પતિ માટે ફરી એકવાર રમવા માટે તૈયાર હતી. પોલીસવાળો મારી નજીક પોતાનો ચહેરો લાવ્યો અને ધીરેથી બોલ્યો, શું તું કરી શકીશ? તું પોતાના પતિને બચાવવા માટે નમીને પર્વતોનો નજારો દેખાડ્યો અને બોલી, તમે જે કહેશો તે હું બધું જ કરીશ. તેણે એક નજર નાખીને, શું બધું કરીશ? તે બોલ્યો. મેં ગભરાતા મારી ગરદનને હલાવી તો સાહેબ બોલ્યા, ઠીક છે, તું વકીલ સાથે વાત કરી લે, કારણ કે તેણે તારા પતિના કેસની ફાઇલ તૈયાર કરી લીધી છે અને તે જ આજે સાંજે આવશે. જો તું સાંજે 9 વાગ્યે વકીલના ઘરે આવી શકે તો ત્યાં આવી જજે. આપણે બધા ત્યાં બેસીને વાત કરી લઈશું. પણ હસતા હસતા કહ્યું, ઠીક છે, હું પૂરેપૂરી તૈયારી કરીને આવીશ. હું ત્યાં જતી રહીશું. સમજી રહી હતી કે વકીલ કંઈ વાત કરવા નથી, કારણ કે આજે આ બંને ભેગા મળીને મારી સાથે. હું વિચારતા ઘરે ગઈ તો મારા સાસુમાં મને કહેવા લાગ્યા કે શું વાત થઈ. તો તેણે કહ્યું કે વકીલ બરાબર નથી. મારો એક ફ્રેન્ડ છે અને તેના પપ્પા પણ વકીલ છે. તો આજે રાત્રે હું તેની પાસે જઈશ અને હું તેની સાથે આપણા કેસ વિશે વાત કરીશ. મારા સાસુ કહેવા લાગ્યા, એ પણ તારી સાથે હું આવશું? મેં કહ્યું, ના, હું એકલા જઈશ. બધું સંભાળી લઈશ. તમે મને પર વિશ્વાસ રાખો. કાલ સવાર સુધીમાં તે છૂટી જશે. આખો દિવસ એમ જ પસાર થઈ ગયો. સાંજે જમવાનું બનાવ્યું અને મેં ભોજન કર્યું નહીં. હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો હતો. મેં મારા સાસુને કહ્યું, હવે હું જાઉં છું અને હું 8 વાગ્યે ઘરેથી નીકળી. મેં સૂટ પહેર્યો હતો જે સુસ્ત ફિટિંગ હતો. બહાર નીકળવાની મેં ઓટો રિક્ષા કરાવી અને વકીલના ઘરે પહોંચી ગઈ. મેં દરવાજાની ડોરબેલ વગાડી તો વકીલ સાહેબે દરવાજો ખોલ્યો. તે બંને ત્યાં પહેલેથી જ બેઠા હતા. હું તેની પાસે જઈને બેસી ગઈ અને કહ્યું, બતાવો, શું વાત કરવાની હતી? પોલીસવાળાએ કહ્યું, પહેલાં તું એ જણાવ કે તારા પતિને છોડવા માટે કેટલી હદ સુધી થઈ શકે છે? હું ડર્યા વગર બોલી, બધું કરવા માટે તૈયાર છું, પરંતુ કાલ સવાર મારા પતિ મારા ઘરે જોઈએ. તો પોલીસવાળાએ કહ્યું, તારે અમારી સાથે 3 દિવસ સુધી ક્રિકેટ મેચ રમવું પડશે, ત્યારે જ મારો પતિ જેલમાંથી છૂટશે. તેની વાત સાંભળીને હાલત ખરાબ થઈ ગઈ. મેં ધીમા અવાજે કહ્યું, પ્લીઝ સર, મારા પતિને સવારે છોડી દો. મને તમે જેટલા દિવસ અહીં રાખવા માંગો છો એટલા દિવસ રાખો. મારી વાત સાંભળીને પોલીસવાળાની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે બોલ્યો, સામેના ટેબલ ઉપર શરાબની બોટલ પડી છે. 2 પેગ બનાવીને લાવ. તું કાલની વાત કરે છો? હું આજે જ તારા પતિને છોડી દઈશ. હું હસતા હસતા ઊભી થઈ ગઈ અને 3 ગ્લાસ કાઢ્યા. તો વકીલે કહ્યું, 3 ગ્લાસ શા માટે લીધા છે? શું તું શરાબ પીવા માંગે છે? તો મેં તેને કહ્યું, જ્યારે તમે મને પોતાની બનાવી લીધી છે તો તમે પણ શું મને શરાબ નહીં પીવડાવો? મારી વાત સાંભળીને તે બંને ખુશ થઈ ગયા અને વકીલ બોલ્યો, અરે મારી જાન, તને તારી એવી મહેમાનગતિ કરાવું છું કે આવી મહેમાનગતિ તારા પતિએ પણ નહીં કરાવી. પછી તે બંને મારી સાથે એવું કર્યું કે તમે શબ્દોમાં વર્ણવી શકતી નથી. મારા પતિએ શરાબના નશામાં ગાડી હંકારી અને તેની ભૂલ મને મારી આબરૂ વેચવા માટે મજબૂર કરી. મિત્રો, આ વાર્તાઓ પરથી તમે સમજી શકો છો કે શરાબ તમને કેવી હાલતમાં મૂકી દેશે. આથી ક્યારેય પણ શરાબ ન પીશો, કારણ કે તમારો અને તમારા પરિવારનો નાશ કરે છે. વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.